નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ગ્રામર ક્લાસમાં આજે આપણો 14મો દિવસ છે. હવે આજના દિવસમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એના વિશે અભ્યાસ કરવાનો છે. લાસ્ટ વિડીયોમાં આપણે સાદા વર્તમાનકાળનો પૂરેપૂરો અભ્યાસ કર્યો. આજના વિડીયોમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે ટેન્સ સિરીઝનો આ બીજો વિડીયો આજે આપણે જોવાનો છે. તો ચાલો આપણે શરૂ કરીએ મિત્રો. આજનો ટેન્સ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. તો વન બાય વન આપણે એનો કન્સેપ્ટ છે એ ક્લિયર કરીએ કે સાદો ભૂતકાળ છે તો એનો ઉપયોગ ક્યાં થાય. એટલે કે ભૂતકાળમાં એટલે કે વીતેલા સમયમાં કોઈ ક્રિયા થઈ ગઈ હતી, એટલે કે હજી ક્રિયા થતી નથી, થશે નહીં પણ થઈ ગઈ હતી, તે દર્શાવતા કાળને સાદો ભૂતકાળ કહેવામાં આવે છે. હવે તેના માટે જો આપણે સમયદર્શક શબ્દો જોઈએ, જેમ સાદા વર્તમાનકાળમાં એવરી ડે હતા, ડેઇલી હતા, એની જેમ સાદા ભૂતકાળમાં જોશું તો યસ્ટરડે, વન્સ, વેન, ધેટ ડે, વન ડે, લાસ્ટ વીક, લાસ્ટ ડે, એટલે કે લાસ્ટવાળા કોઈ પણ શબ્દ હોય, લાસ્ટ મંથ, લાસ્ટ યર, એ બધા સાદા ભૂતકાળનો નિર્દેશ કરે છે. તો ત્યાર પછી આપણે આગળ વધીએ તો વાક્યના પ્રકારો. તો જેવી રીતે આપણે સાદા વર્તમાનકાળમાં દરેક પ્રકારોની ચર્ચા કરી હતી, સેમ એ જ રીતે સાદા ભૂતકાળમાં પણ આપણે દરેક પ્રકારના વાક્યની ચર્ચા કરીશું. તો વાક્યના પ્રકારો જોઈએ તો પહેલું છે એસરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. હવે વિધાન વાક્યના કુલ કેટલા પ્રકારો છે તો કે 2 પ્રકાર છે. કયા કયા? એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય. તો આપણે પહેલાં પણ વાત થઈ હતી કે હકાર વાક્ય કોઈ પણ હોય એની વાક્ય રચના દરેકમાં એક જ સરખી જોવા મળે છે. જેમ કે સૌથી પહેલાં કર્તા, ક્રિયાપદ, કર્મ અને છેલ્લે આવે છે અન્ય શબ્દ. તો દરેક કાળમાં વાક્ય રચના છે એ ક્યારેય પણ બદલાતી નથી. તમે જોશો વાક્ય મિત્રો તો અહીંયા કૃણાલ ગેવ 5 balls ઇન ધ શોપ. તો અહીંયા કૃણાલ છે એ કર્તા છે, કારણ કે કર્તા હંમેશા વાક્યની શરૂઆતમાં હોય. ગેવ છે એ શું છે તો કે ક્રિયાપદ. 5 balls એ કર્મ છે અને બાકી જે વધ્યું એ છે અન્ય શબ્દ. તો દરેકમાં આ જ રીતે વાક્ય રચના આપણને જોવા મળે છે. અહીંયા સી છે તો એ કર્તા, જેને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહેવાય. રોટ એટલે ક્રિયાપદ, જેને વર્બ કહેવામાં આવે છે. અ પોએમ એ કર્મ છે, જેને ઓબ્જેક્ટ કહેવાય છે. અને ઇન ધ બુક એને કહેવાય છે અધર વર્ડ્સ, અન્ય શબ્દ. તો અંગ્રેજી વાક્યમાં દરેક કાળમાં વાક્ય રચના હકાર વાક્યની આ રીતે જ હોય છે. માત્ર જેમ કાળ બદલે તેમ ક્રિયાપદમાં ફેરફાર આવે. તો આપણે આગળ વધીએ મિત્રો. એના પછી ત્રીજું વાક્ય નીચે આપ્યું છે કે ધેય સ્ટાર્ટેડ આવશે, અહીંયા ટી આવશે, સ્ટાર્ટેડ ગેમ ઓન ધ ગ્રાઉન્ડ. તો ધ્યેય કરતા, સ્ટાર્ટેડ ક્રિયાપદ, ગેમ કર્મ અને ઓન ધ ગ્રાઉન્ડ છે તે અન્ય શબ્દ છે. હવે ચર્ચા કરીએ આપણે ક્રિયાપદની, કારણ કે હમણાં આપણે વાત થઈ કે કાળ બદલે એટલે એમાં એક જ વસ્તુમાં બદલાવ આવે છે અને એ છે ક્રિયાપદ. તો જેમ સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તેની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગતો હતો, એ રીતે સાદા ભૂતકાળનું ક્રિયાપદ કેવું હોય છે તો કે V2, મતલબ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જે આપણે મિત્રો યાદ રાખવા પડશે, નહીંતર બહુ અઘરું પડી જશે. હવે ક્રિયાપદ માટેના નિયમો જોઈએ તો ભૂતકાળના ક્રિયાપદના કુલ 2 પ્રકારો છે. કેટલા? 2. એક તો છે નિયમિત ક્રિયાપદ. હવે નિયમિત ક્રિયાપદ એને કહેવાય કે જેમાં પાછળ ઈડી પ્રત્યય લાગતો હોય, બરાબર. જેમ કે જમ્પ હોય તો એનું જમ્પડ, વોક હોય તો વોકડ, કોલ હોય તો કોલ્ડ. એ દરેકમાં ઈડી પ્રત્યય લાગે છે. તો આવા ક્રિયાપદને કહેવામાં આવે છે નિયમિત ક્રિયાપદ. હવે બીજો પ્રકાર છે આપણે કે જો ક્રિયાપદને અંતે, યાદ રાખજો, પ્રકાર પહેલો છે જો ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય ને તો તેને માત્ર ડી પ્રત્યય લાગે છે. જેમ કે પ્રૂવ હોય તો એમાં માત્ર ડી જ લાગે, એમાં ઈડી પ્રત્યય લાગે નહીં. લાઇક હોય તો માત્ર ડી, લાઇકડ. સ્મોક હોય તો સ્મોકડ. જો ઈ આપેલો હોય તો એને ઈડી પ્રત્યય નહીં પરંતુ માત્ર
ડી પ્રત્યય લાગે છે. તેના પછી આપણે આગળ વધીએ મિત્રો. નિયમિત ક્રિયાપદમાં ત્રીજું છે કે ક્રિયાપદને અંતે જો વાય હોય અને વાયની પહેલાં જો વ્યંજન હોય તો વાયના સ્થાને આઈઈડી પ્રત્યય લાગે છે. વાયના સ્થાને શું આવે? આઈઈડી. જેમ કે કેરી હોય તો વાયની પહેલાં શું આપ્યું છે આપણને? વ્યંજન. તો વાયના સ્થાને શું આવશે? આઈઈડી. એવી રીતે ટ્રાઈડ, એપ્લાય હોય તો એપ્લાઇડ. પણ નિયમ નંબર 4 નિયમિત ક્રિયાપદનો, જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની પહેલાં એક જ સ્વર હોય તો છેલ્લે આવેલા વ્યંજનને બેવડાવી અને ત્યારબાદ ઈડી પ્રત્યય લાગે. જો એક્ઝામ્પલ તરીકે શું કહે છે? જેમ કે લાઈક અહીં આપ્યું છે સ્મોક. જૂના એક્ઝામ્પલ આપ્યા છે. આપણે વાત કરીએ કે આ રીતે આપ્યું હોય STOP. સ્ટોપમાં તમે જોશો છેલ્લે P આપેલ છે, એની આગળ એક જ સ્વર છે તો સ્ટોપનું ભૂતકાળ થાય STOPPED. આ એક્ઝામ્પલ અલગ રીતે આપેલા છે મિત્રો, જે આપણે ધ્યાનમાં નહીં લઈએ. બરાબર. સ્ટોપ આપ્યું છે તો સ્ટોપ્ડ. તો આ રીતે જો છેલ્લે આવેલો વ્યંજનને 2 વખત લખવો પડે, બેવડાવી અને ત્યારબાદ ઈડી પ્રત્યય લાગે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછીનો નિયમ જોઈએ મિત્રો. અનિયમિત ક્રિયાપદની વાત કરીએ. ઓલા બધા નિયમો હતા નિયમિત ક્રિયાપદ. અનિયમિત ક્રિયાપદમાં શું હોય છે તો કે એને યાદ રાખવા પડે અથવા પાકા કરવા પડે, જે ઘણા બધા હોય છે. જેમ કે ગો હોય તેનું વેન્ટ થઈ જાય, કમનું કેમ, બાયનું બોટ, રાઈટનું રોટ, કટનું કટ, પુટ હોય તેનું પુટ, રીડનું રીડ અને શર્ટનું શર્ટ. બરાબર છે. તો આ બધા ક્રિયાપદ ઘણા બધા છે જેને આપણે પાકા કરવા પડે. હવે ચર્ચા કરીએ આજે આપણે નેગેટિવ સેન્ટેન્સની. વાક્યના જે પ્રકારો હતા 2, એમાં પહેલું હતું હકાર વાક્ય અને બીજું હતું નકાર. તો નકાર વાક્ય બનાવતી વખતે શું કરવું પડશે તો કે સાદા ભૂતકાળમાં નકાર વાક્ય બનાવતી વખતે સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ થાય છે. જેવી રીતે આપણે સાદા વર્તમાન કાળમાં ડુ અથવા ડઝનો ઉપયોગ કરીએ, સેમ એ જ રીતે અહીંયા શેનો ઉપયોગ થશે? ડીડનો. અને બીજી વસ્તુ, નકાર કરવું છે એટલે નોટ તો મૂકવું જ પડશે, અને નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી જ આવે. એટલે જો વાક્ય રચના કઈ બની? કરતા પછી સહાયકારક ક્રિયાપદ ડીડ. હવે સાદા ભૂતકાળનું જે વાક્ય હોય ને એની અંદર ડીડ હોતું નથી સહાયકારક, એટલે આપણે ઉચ્છીનું લેવું પડે છે. ડીડ લખ્યા પછી હંમેશા નોટ. હવે ડીડ આવી ગયું એટલે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. ત્યાર પછી કર્મ અને લાસ્ટમાં આવશે અન્ય શબ્દ. તો મિત્રો આપણે અહીંયા વાક્ય છે એની પ્રેક્ટિસ કરવાની છે. સમજીએ આપણે કે આ વાક્યને નેગેટિવમાં કઈ રીતે ફેરવવું. તો જે રીતે આપણે સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય બનાવ્યા હતા સેમ એ જ રીતે સાદા ભૂતકાળમાં બને. પણ માત્ર ફેર એટલો છે કે ઓમાં સહાયકારક તરીકે આપણે ડુ ને ડઝનો ઉપયોગ કરતા, જ્યારે સાદા ભૂતકાળમાં આપણે ડીડનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં જે કરતા હોય તે તમારે લખી નાખવાનો. પછી બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. હવે સાદા ભૂતકાળનું વાક્ય છે, જુઓ કાળ પહેલાં નક્કી કરવાનો. તો જે વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય તે વાક્ય હંમેશા કયા કાળનું થશે? સાદો ભૂતકાળ. એટલે નક્કી થઈ ગયો કાળ. સાદો ભૂતકાળ હોય તો સહાયકારક ફરજિયાત એક જ છે એની પાસે, ઉચ્છીનું લેવા જવાનું. જો સાદા વર્તમાન કાળમાં ઉચ્છીના લેવા ગયા હતા તો આપણને ડુ ને ડઝ 2 મળ્યા હતા. સાદા ભૂતકાળમાં માત્ર એક જ સહાયકારક છે એટલે ફરજિયાત ડીડ જ આવશે. ડીડ કર્યા પછી શબ્દ કયો એડ આવશે? નોટ. ડીડ મૂકો એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. એટલે પ્લેડના સ્થાને પ્લે. મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે, ડીડ પણ લખી આવે અને પ્લેડ પણ લખી આવે. તો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, એક જ વાક્યમાં ભૂતકાળના 2 ક્રિયાપદ ક્યારેય હોતા નથી. જો હું પ્લેડ લખું તો બંને ક્રિયાપદ ભૂતકાળના થઈ જાય, જે શક્ય નથી. એટલે ડીડ નોટ પ્લે, બાકી બધું એમને એમ કેરમ ઇન ધ સ્કૂલ. તો અહીંયા આપણે આ વાક્ય નકાર બની ગયું. સેમ બીજું વાક્ય જોઈએ તો કરતા રામ એન્ડ શ્યામ. પછી આવે છે સહાયકારક ક્રિયાપદ. તો આપણે ફરજિયાત ડીડ જ લેવું પડશે, સાદો ભૂતકાળ છે એટલે. ડીડ પછી નકાર કરવું એટલે નોટ મૂકશું. હવે રોટ શબ્દ આવ્યો તો અહીંયા રોટ લખી શકાય નહીં. શા માટે? ડીડ આવી ગયું ને એટલે.
તો રોટનું મૂળરૂપ થશે રાઇટ, બાકી બધું એમને એમ એસેઝ ઇન ધ બુક. તો આ રીતે મિત્રો નકાર વાક્ય બનાવવામાં આવે છે. તો આપણે જોયું કે સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળમાં બંનેમાં મેથડ કેવી છે? એક જ સરખી. બરાબર છે. તો ત્યાર પછી આપણે વાક્યનો પ્રકાર છે આગળ વધશે. વાક્યના પ્રકારોમાં બીજો પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, જેને કહેવાય છે પ્રશ્ન વાક્ય. તો એના પણ કેટલા પ્રકારો છે? 2 પ્રકારો. એમાં પહેલો પ્રકાર છે યસ નો ક્વેશ્ચન. યસનો ક્વેશ્ચનની વાત કરીએ તો વાક્ય રચના તમે જોશો ને તો સૌથી પહેલાં જો કોઈ પણ કાળ હોય યસનો ક્વેશ્ચનમાં સૌથી પહેલાં હંમેશા સહાયકારક ક્રિયાપદ જ આવે. ન હોય તો ઉછીનું લઈને પણ મૂકવું પડશે. જેમ આપણે સાદા વર્તમાનકાળમાં ડુ ડઝ લખ્યું અને સાદા ભૂતકાળમાં શું લખશું? ડીડ. તો આપણે વાક્યને સમજીએ મિત્રો કે કઈ રીતે યસનો ક્વેશ્ચન બનાવવા. તો સૌથી પહેલાં ડીડ આવે છે, ત્યાર પછી બીજું સ્ટેપ કરતા. હવે ડીડ આવી જાય એટલે ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ મૂકશું? મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દ અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક. ચાલો આ મુજબ આપણે જઈએ તો આપણી જે ટ્રીક હતી લાસ્ટ ટાઈમ આપણે સાદા વર્તમાનકાળમાં શીખ્યા હતા ટ્રીક, એ જ ટ્રીક હું તમને ફરીથી શીખડાવું છું કે વાક્ય તમને આપ્યું હોય તો પહેલાં તમારે કાળ નક્કી કરવાનો. શું નક્કી કરવાનું? કાળ. તો કાળ હંમેશા ક્રિયાપદને આધારે નક્કી થશે. તો જે વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય એ વાક્ય હંમેશા સાદા ભૂતકાળનું જ હોય. તો ચાલો સાદો ભૂતકાળ નક્કી થઈ ગયો. હવે મારે યસનો ક્વેશ્ચન બનાવવું છે તો પહેલું સ્ટેપ આવે છે સહાયકારક ક્રિયાપદ, જે આમાં મને ક્યાંય જોવા મળતું નથી. તો આપણે ઉછીનું લેશું. તો સાદા ભૂતકાળમાં ઉછીનું શું મળશે આપને? એક જ, ડીડ. સહાયકારક ક્રિયાપદ મૂક્યા પછી તરત જ વાક્યની શરૂઆતમાં વહી જવાનું અને રસ્તામાં જેટલું આવતું જાય એ બધું લેતું જવાનું. જો મિત્રો યસનો ક્વેશ્ચન છે ને એમાં કઈ વસ્તુ દૂર થતી નથી. તો ડીડ મૂક્યા પછી પહેલાં શું આવ્યું આપણી પાસે? મેહુલ. પછી આવે છે સેંગ. તો હું અહીં સેંગ લખું તો મારો જવાબ ખોટો પડે, કારણ કે અહીંયા ડીડ આવી ગયું. જો ડીડ આવી જાય એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. તો સેંગનું મૂળ રૂપ થશે સિંગ. બાકી બધું એમને એમ સોંગ ઓન ધ સ્ટેજ. પ્રશ્નાચિહ્ન ક્યારેય પણ ભૂલવો નહીં. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો રામ એન્ડ શ્યામ સ્ટોપ્ડ ધ મેચ. અહીંયા ક્રિયાપદ કયું છે? સ્ટોપ્ડ. એટલે કે સાદો ભૂતકાળ ખબર પડી ગઈ. તો સૌથી પહેલાં હું શું લખીશ અહીંયા? ડીડ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું અને રસ્તામાં આવતું જાય બધું લેતું જવાનું. તો ડીડ રામ એન્ડ શ્યામ. હવે આવ્યું સ્ટોપ્ડ. તો મારે સ્ટોપ્ડ લખી શકાય નહીં. મારે ક્રિયાપદનું કેવું રૂપ લખવાનું છે? મૂળ રૂપ. એટલે મેં લખ્યું છે સ્ટોપ ધ મેચ અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. તો આ હતો યસ નો ક્વેશ્ચન. તો છે ને બંને કાળમાં સેમ મેથડ, એમ દરેક કાળમાં મેથડ એક જ સરખી છે. માત્ર સહાયકારક શું મૂકવું ને એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી આગળ વધીએ મિત્રો આપણે WH ક્વેશ્ચન, જે આપણા માટે સૌથી અગત્યનું છે. WH ક્વેશ્ચનમાં પહેલાં જોશું આપણે વુ વડે. તો આપણને ખ્યાલ છે મિત્રો કે વુ વડે હું પ્રશ્ન બનાવીશ. જો WH ક્વેશ્ચન કોઈ પણ હોય તેના વડે તમે પ્રશ્ન બનાવશો ને એટલે વાક્યમાંથી કંઈક ને કંઈક વસ્તુ દૂર થશે. તો અહીંયા તમે જોશો તો વુ વડે હું પ્રશ્ન બનાવું તો શું દૂર થશે? તો કે આપેલા વાક્યમાંથી કર્તા દૂર થાય છે. જો એક વુ એવું પ્રશ્ન વાક્ય છે કે જેમાં તમારે સહાયકારકની જરૂર પડતી નથી, હોય તોય ઠીક છે અને ન હોય તો પણ કાંઈ નહીં, એમાં ક્યાંય તમારે ઉછીનું લેવું પડે નહીં. તો કરવાનું શું મારે વુ વડે પ્રશ્ન બનાવવો હોય તો? માત્ર ને માત્ર કર્તાના સ્થાને વુ મૂકી બાકી બધું સેમ ટુ સેમ. ચાલો જોઈએ. તો આ વાક્યમાં કર્તા કોણ છે? રાકેશ છે. તો હું રાકેશના સ્થાને શું મૂકી દઈશ? વુ. બાકી બધું એમને વુ રેડ અ સ્ટોરી ઇન ધ લાઇબ્રેરી. પ્રશ્નાચિહ્ન ક્યારેય પણ ભૂલવાનો નહીં. બીજું વાક્ય છે ધેય સ્પોક ઇંગ્લિશ ઇન ધ ક્લાસ. તો અહીંયા હું ધેયના સ્થાને શું મૂકી દઈશ મિત્રો?
વુ સ્પોક ઇંગ્લિશ ઇન ધ ક્લાસ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારેય પણ ભૂલવાનું નહીં. છેલ્લે આપણે આપે છે આમાં ધ પોલીસમેન અરેસ્ટેડ ધ થીફ. તો આમાં કર્તા કોણ છે? ઘણા એમ માને છે કે ધ કર્તા છે, પેલો શબ્દ હોય ને એ કર્તા હોય. આવું જરૂરી નથી. ખબર ન પડે તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ક્રિયાપદની આગળ જેટલું તમને જોવા મળે ને એ બધું કર્તા કહેવાય છે. તો ક્રિયાપદની આગળ ધ પોલીસમેન છે ને આ બધું કર્તા છે, એની જગ્યાએ હું શું મૂકી દઈશ? વુ. બાકી બધું એમને એમ. વુ અરેસ્ટેડ ધ થીફ. પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારેય પણ ભૂલવાનો નહીં. તો આ હતી આપણી વુની વાક્ય રચના. ત્યાર પછી આપણે જે જોઈએ છીએ વોટ, વેર અને વેન, ત્રણેયમાં એક જ સરખી વાક્ય રચના મિત્રો તમને જોવા મળશે. બરાબર છે? તો આપણે એની ચર્ચા કરીએ. વોટ, વેર અને વેન. હવે વોટનો અર્થ થાય શું. હવે વોટ વડે પ્રશ્ન જ્યારે બનાવીએ ને ત્યારે આપેલા વાક્યમાંથી કર્મ દૂર થાય. શું દૂર થશે? કર્મ. હવે કર્મને દૂર કરતાં પહેલાં કર્મને શોધવું પડે. કઈ રીતે મળશે? તો જવાબ છે કે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે. તો ચાલો આપણે ક્રિયાપદ કયું છે આમાં? બ્રોટ. પેલા કાળ નક્કી કરીએ. તો બ્રોટ છે એ ભૂતકાળનું રૂપ છે. તો જે વાક્યમાં ભૂતકાળનું રૂપ આપ્યું હોય તે કયો કાળ હોય? સાદો ભૂતકાળ. હવે બ્રોટનો અર્થ થાય ખરીદ્યું. શું ખરીદ્યું? તો જવાબ મળશે બોક્સીસ. એ આપણું કર્મ છે જે જવાબ લખતી વખતે દૂર થશે. ચાલો હવે આપણી ટ્રીક મુજબ 1 by 1 સ્ટેપ લખીએ. તો હવે જેના વડે પ્રશ્ન બનાવવો છે એ શબ્દ પહેલાં લખવાનો. તો મેં શું લખ્યું? વોટ. જો એક વુ વડે પ્રશ્ન બનાવશો ને તો સહાયકારક નહીં જોઈએ, પણ એ સિવાય તમે પ્રશ્ન બનાવશો કોઈ પણ તો એમાં સહાયકારકની જરૂર પડશે. તો સાદા ભૂતકાળમાં સહાયકારક આપણે શું ઉછીનું લઈએ છીએ ન હોય તો કે ડીડ. તો બીજું સ્ટેપ આવે છે ડીડ. હવે સહાયકારક મૂક્યા પછી એક જ કામ કરવાનું. શું? વાક્યની શરૂઆતમાં વહી જવાનું, રસ્તામાં આવતું જાય લેતું જવાનું, પણ જે નીકળે એને કાઢી નાખવાનું. તો ચાલો હું શરૂઆતમાં વહી જાઉં છું. મને શું મળ્યું? પહેલાં સી, પછી આવે છે બ્રોટ. તો હવે હું બ્રોટ લખી શકું નહીં. શા માટે? ડીડ આવી ગયું ને. તો બ્રોટનું મૂળ રૂપ થાય બ્રિંગ. બોક્સીસ તો દૂર થઈ ગયું. શું વધ્યું હવે? ફ્રોમ ધ શોપ. ક્વેશ્ચન માર્ક ભૂલવાનું નહીં. અહીંયા છે ધે બોટ અ કાર ફ્રોમ ધ શોરૂમ. તો હવે આપણે પહેલાં કાર નક્કી કરીએ. અહીંયા બોટ આપ્યું છે. બોટ એટલે ખરીદ્યું. શું ખરીદ્યું? તો જવાબ મળશે અ કાર. એટલે આપણને કર્મ મળી ગયો. એ કર્મને દૂર કરીએ. તો જેના વડે પ્રશ્ન બનાવવું હોય એ શબ્દ પહેલાં લખવાનો, એટલે કે વોટ. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. તો સાદા ભૂતકાળમાં તો આપણી પાસે એક જ છે, ખાવા પીવાનું, ડીડ. આટલું કર્યા પછી ક્યાં વહી જવાનું? મામાની ઘરે નહીં, વાક્યની શરૂઆતમાં. અને રસ્તામાં આવતું જાય એ બધુંય લેતું જવાનું. તો પહેલાં મને મળ્યું ધ્યેય. પછી બોટ આવ્યું તો બોટનું મૂળ રૂપ લખવું પડશે. શું આવશે? બાય. હવે શું વધ્યું? ફ્રોમ ધ શોરૂમ. અને પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારેય પણ ભૂલવાનો નહીં. ત્યાર પછી મિત્રો જોઈએ ત્રીજું વાક્ય. સી ડ્રીવ અ પિક્ચર ઇન ધ બુક યસ્ટરડે. હવે આપણે જોઈએ ડ્રીવ શબ્દ છે ને એ ભૂતકાળનું રૂપ છે. કોનું ભૂતકાળ થાય? ડ્રોનું. એટલે કાળ નક્કી થઈ ગયો કે ભાઈ આ વાક્ય સાદા ભૂતકાળનું છે. અમારે કેના વડે પ્રશ્ન? ડ્રો એટલે દોરવું. શું દોરવું? તો કે જવાબ મળશે અ પિક્ચર. એટલે કર્મ છે એ નીકળી જશે. કેના વડે પ્રશ્ન બનાવવો છે આપણે? વોટ વડે. એટલે પહેલાં મેં વોટ લખ્યો. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. તો આપણે સાદો ભૂતકાળ હોય તો સહાયકારક ક્રિયાપદ કયું વાપરીએ છીએ? ડીડ. સહાયકારક મૂક્યા પછી એક જ કામ કરવાનું, વાક્યની શરૂઆતમાં વહી જવાનું અને રસ્તામાં આવતું જાય લેતું જવાનું. તો પહેલાં મને મળ્યું સી. આટલું કર્યા પછી ડ્રીવ આવ્યું. તો ડ્રીવ લખી શકાય? તો કે નહીં. એનું મૂળરૂપ શું થાય? ડ્રો. ઇન
ધ બુક યસ્ટરડે. છેલ્લે પ્રશ્નાચિહ્ન ક્યારેય પણ ભૂલવાનું નહીં. તો આ હતું આપણે વોટ વડે પ્રશ્ન વાક્ય. ત્યાર પછી મિત્રો ચર્ચા કરીએ આપણે ત્રીજું WH વર્ડ વેર. બરાબર, વેર એટલે ક્યાં. બરાબર, તો આપેલા વાક્યમાંથી સ્થળ દર્શક શબ્દ છે એ દૂર થાય છે. અને સ્થળ દર્શક શબ્દ કઈ રીતે મળશે? તો કે ક્રિયાપદને ક્યાં વડે પ્રશ્ન પૂછવાથી આપણને સ્થળ દર્શક શબ્દ મળે છે. તો ચાલો આપણે પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ. મનોજ સ્પોક ઇંગ્લિશ ઓન ધ સ્ટેજ. તો સ્પોક આપ્યું છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, એટલે વાક્યનો કાળ નક્કી થઈ ગયો કે આપેલું વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. ચાલો હવે શું દૂર થાય જોઈએ, કારણ કે મારે પ્રશ્ન બનાવવો છે વેર વડે. વેર એટલે કે ક્યાં. ક્યાં બોલ્યા? તો જવાબ આવશે ઓન ધ સ્ટેજ. તો આ પ્રિપોઝિશન જે હોય છે ઓન ને ઇન ને એ સાથે દૂર થાય છે. ચાલો તો આપણે જૂની મેથડ, જેના વડે પ્રશ્ન બનાવવો હોય એ શબ્દ લખવાનો. બીજું સ્ટેપ તો કે સહાયકારક ક્રિયાપદ. તો સાદા ભૂતકાળમાં તો એક જ છે ડીડ. સહાયકારક મૂક્યા પછી એક જ કામ કરવાનું, વાક્યની શરૂઆતમાં વયું જવાનું. શું મળ્યું પહેલાં મને? તો કે મનોજ મળ્યો. ચાલો મનોજને લખી નાખો. હવે એવું સ્પોક. તો ડીડ આવી ગયા પછી અહીંયા સ્પોક લખી શકાય નહીં. તો સ્પોકનું મૂળરૂપ આપણે પાકું કર્યું હોય તો આવડે, બાકી આજુબાજુમાં જોઈએ ભેગું થાય નહીં. એટલે સ્પીક. આમાં શું દૂર થશે? ઓન ધ સ્ટેજ. એટલે હું ઇંગ્લિશ લખી નાખું, ઇંગ્લિશ ક્વેશ્ચન માર્કની નિશાની. સેમ એ રીતે જોઈએ. આમાં ક્રિયાપદ છે વર્કડ, સાદા ભૂતકાળનું છે. કામ કરવાની વાત છે ક્યાં? તો જવાબ મળશે ઇન ફેક્ટરી, એટલે એ દૂર થશે. તો ચાલો જેના વડે પ્રશ્ન બનાવવું છે એ શબ્દ લખી નાખો વેર. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. તો હું શું મૂકીશ? ડીડ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જઈએ એટલે મને મળ્યું ધ્યેય. તેના પછીનું સ્ટેપ આવે છે વર્કડ. પણ ડીડ આવી ગયું એટલે હું તો મૂળ રૂપ જ લખીશ. શું આવશે? વર્ક. ટુગેધર. ટુગેધર ક્વેશ્ચન માર્કની નિશાની. ત્યાર પછી લાસ્ટ જોઈએ. સી ગોટ ગુડ માર્ક્સ ઇન એક્ઝામ. તો ક્રિયાપદ ગોટ છે, બરાબર, ભૂતકાળનું રૂપ છે. ક્યાં મેળવવાની વાત છે? તો કે પરીક્ષામાં. એટલે એ સ્થળ દર્શક શબ્દ છે એ દૂર થશે. ચાલો કેના વડે પ્રશ્ન બનાવવું છે આપણે? વેર વડે. સાદો ભૂતકાળ છે એટલે સહાયકારક ઓછીનું કયું લેશું? ડીડ. સહાયકારક મૂક્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું અને રસ્તામાં આવતું જાય લેતું જવાનું. તો ડીડ પછી સ્ટાર્ટિંગમાં મને મળે છે સી. ગોટનું મૂળરૂપ થશે ગેટ. હવે શું વધ્યું? તો કે ગુડ માર્ક્સ. પ્રશ્નાચિહ્નની નિશાની ક્યારેય પણ ભૂલવાની નહીં. તો આ હતો આપણો વેર વડે પ્રશ્ન વાક્ય. ત્યાર પછી ચોથું છેલ્લું જોઈ લઈએ મિત્રો. WHEN વેન. વેનનો અર્થ થાય ક્યારે, બરાબર છે. હવે વેન વડે ગમે ત્યારે પ્રશ્ન બનાવીએ મિત્રો આપણે, એટલે આપેલા વાક્યમાંથી સમય દર્શક શબ્દ દૂર થાય છે. અને શોધવા માટે ક્રિયાપદને ક્યારે વડે પ્રશ્ન પૂછો એટલે તમને સમય દર્શક શબ્દ મળી જાય, બરાબર છે. તો ચાલો, કાનજીભાઈ આ ક્રિયાપદ છે. એટ એપલ્સ યસ્ટરડે. હવે એટ આપ્યું એટલે કાળ નક્કી થઈ ગયો, સાદો ભૂતકાળ. ચલો ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ આપણે ક્યારે વડે, બરાબર. કેના વડે પ્રશ્ન પૂછવાનો છે? ક્યારે. ક્યારે ખાધું ભાઈ? તો જવાબ મળશે ગઈકાલે, યસ્ટરડે. તો એ સમય દર્શક શબ્દ દૂર થશે. તો ચાલો પ્રશ્નની મેથડ તો ખબર છે તમને બધાને. જેના વડે પ્રશ્ન બનાવવો એ શબ્દ લખી નાખો. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. તો આપણે પાસે સાદા ભૂતકાળમાં એક જ છે ડીડ. સહાયકારક લખ્યા પછી ક્યાં વહી જવાનું? વાક્યની શરૂઆતમાં શું આવ્યું? તો કે કાનજી ભાઈ. પછી એટ ડીડ આવી ગયું એટલે એટનું મૂળ રૂપ લખવું પડે ઈટ, અને એપલ્સનું એપલ્સ. પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. બીજું જોઈએ. they produced bulbs in the company. તો કેના વડે પ્રશ્ન બનાવવું છે આપણે? વેન.
હવે આમાં સમયદર્શક શબ્દ ક્યાં છે તો કે આપેલા નથી મિત્રો, એમાં લખવાનું જો ભૂલાઈ ગયું છે, તો આપણે એડ કરીએ વાક્યમાં લાસ્ટ મંડે, અહીંયા પૂર્ણ વિરામ રાખીએ, બરાબર. દે પ્રોડ્યુસ્ડ બલ્બ્સ ઇન ધ કંપની લાસ્ટ મંડે. તો લાસ્ટ મંડે છે એ સમયદર્શક શબ્દ છે, તો વેન બીજું સહાયકારક ક્રિયાપદ કયું આવશે? ડીડ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જઈએ એટલે ધે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે શું આવશે? પ્રોડ્યુસ બલ્બ્સ ઇન ધ કંપની. પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારેય પણ ભૂલવો નહીં. આમાં પણ સમયદર્શક શબ્દ આપણે એડ કરી દઈએ મિત્રો. ચાલો હું લખી નાખું છું અહીંયા યસ્ટરડે, બરાબર. એ સમયદર્શક શબ્દ છે. તો હવે પ્રશ્ન બનાવવો હોય, મુખ્ય ક્રિયાપદ કયું છે? ગેવ. ક્યારે આપ્યું તો કે ગઈકાલે. આ સમયદર્શક શબ્દ છે. તો કેના વડે પ્રશ્ન બનાવીએ છીએ આપણે? વેન વડે. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. એટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જઈએ એટલે મળ્યું સી. હવે ડીડ આવી ગયું એટલે ગેવનું મૂળરૂપ થશે ગીવ અ સ્પીચ ઓન ધ સ્ટેજ. પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારેય પણ ભૂલવા નહીં. ભૂલો ભલે બીજું બધું, પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવા નહીં, બરાબર. ચાલો તો હવે આપણે 4 ડબલ્યુએચ ક્વેશ્ચન જોયા મિત્રો. તો ત્યાર પછી પ્રેક્ટિસનો ટાઈમ છે. અહીંયા મિત્રો એક જોઈએ આપણે, મેં એક વાક્ય લખેલું છે. આપણે જેટલું શીખ્યા ને, નકાર વાક્ય, યશનો ક્વેશ્ચન અને 4 ડબલ્યુએચ ક્વેશ્ચન, તો એક જ વાક્યમાં આપણે એની પ્રેક્ટિસ કરી શકીએ. ચાલો જોઈએ આપણે 1 બાય 1. એટલે આખો લેક્ચરનું અહીંયા રિવિઝન થઈ જશે તમારે. તો પહેલાં આ જ વાક્યને હું નકાર વાક્યમાં ફેરવીશ, બરાબર. તો નકાર વાક્યમાં કરતા જે છે એમ જ આવશે કે નહીં? સોહન. અહીં હું લખું છું નકાર. તો કે સોહન નકાર કરવું એટલે મારે ડીડ સહાયકારક લેવું પડશે, કારણ કે નોટ મૂકવું છે. ડીડ નોટ. હવે ડ્રોનું મૂળરૂપ થશે ડ્રાઈવ ધ કાર ઓન ધ રોડ યસ્ટરડે. આ આપણે શું કર્યું મિત્રો? તો કે આ જ વાક્યને નકાર વાક્યમાં ફેરવું. હવે આપણે યશનો ક્વેશ્ચનની વાત કરીએ, બરાબર. તો યશનો ક્વેશ્ચનમાં એને કઈ રીતે ફેરવશું? તો તમને બધાને ખ્યાલ છે કે યશનો ક્વેશ્ચનમાં પહેલાં સ્ટાર્ટિંગમાં હંમેશા સહાયકારક ક્રિયાપદ આવે. સહાયકારક મૂક્યા પછી તો આપણે એક જ કામ કરીએ છીએ, વાક્યની શરૂઆતમાં વહી જઈએ. ચાલો વયા ગયા. ડીડ સોહન. ડીડ આવી ગયું એટલે ડ્રોવનું મૂળરૂપ થશે ડ્રાઈવ. ડ્રાઈવ ધ કાર ઓન ધ રોડ યસ્ટરડે ક્વેશ્ચન માર્કની નિશાની. ત્યાર પછી મિત્રો ડબલ્યુએચ ક્વેશ્ચનની વાત કરીએ તો પહેલાં હું વુ વડે પ્રશ્ન બનાવીશ, બરાબર છે. તો વુ વડે પ્રશ્ન બનાવીએ તો કરતા દૂર થાય એટલે સોહનના સ્થાને વુ આવી ગયું, બાકી બધું એમને વુ ડ્રોવ ધ કાર ઓન ધ રોડ યસ્ટરડે. પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારેય ભૂલવું નહીં. પ્રશ્ન વાક્ય હોય એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આવે જ. હવે હું વોટ વડે પ્રશ્ન બનાવું મિત્રો, તો આમાંથી શું દૂર થશે? તો કે ધ કાર, કારણ કે એ કર્મ છે. તો વોટ પછી બીજું સ્ટેપ આવશે સહાયકારક ક્રિયાપદ ડીડ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જઈએ એટલે શું મળશે? સોહન. ડીડ આવ્યું એટલે ડ્રોવનું મૂળરૂપ થશે ડ્રાઈવ. ધ કાર તો નીકળી ગયું, વધ્યું શું? તો કે ઓન ધ રોડ યસ્ટરડે અને ક્વેશ્ચન માર્કની નિશાની. ત્યાર પછી આપણે પ્રશ્ન શીખીએ હવે વેર. વેર વડે બનાવીશ એટલે આ નીકળી જશે ઓન ધ રોડ. તો કે વેર ડીડ. ડીડ પછી સીધું વાક્યની શરૂઆતમાં સોહન. ડીડ આવી ગયું એટલે ડ્રોવનું થશે ડ્રાઈવ ધ કાર યસ્ટરડે. છે ને એકદમ સિમ્પલ. આ જ મેથડ દરેક કાળમાં આવશે મિત્રો, યાદ રાખજો. અને છેલ્લું આપણે શીખા વેન. વેન વડે બનાવીશ એટલે યસ્ટરડે છે એ નીકળી જશે એટલે વેન ડીડ. વાક્યની શરૂઆતમાં વહી જવાનું એટલે કે સોહન. પછી ક્રિયાપદનું મૂળરૂપ આવશે ડ્રાઈવ ધ કાર ઓન ધ રોડ. તો આપણે એક જ વાક્યમાં મિત્રો આખા કાળની
પ્રેક્ટિસ કરી લીધી હતી ને, બહુ મજેદાર વસ્તુ. તો હવે આપણે મિત્રો આગળ વધીએ. નેક્સ્ટ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે જોશો તો કઈ રીતે આમાં પ્રશ્નો પૂછાય છે, જેની આપણે ચર્ચા કરીએ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં કઈ રીતે આમાં પરીક્ષામાં પૂછાય છે. તો એમાં જુઓ, આપણે એસએસસીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે કે હી ખાલી જગ્યા ટુ સ્કૂલ યસ્ટરડે. યસ્ટરડે એટલે ભૂતકાળ બતાવે, બરાબર છે. તો ભૂતકાળનું ક્રિયાપદ ચારમાંથી કયું છે? એ ગોઝ, બી વેન્ટ. તો આપને ખ્યાલ છે કે એમાં ઓપ્શન બી જવાબ આવે પહેલામાં, વેન્ટ. ત્યાર પછી આઈબીપીએસની પરીક્ષા, બેન્કિંગની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે ધ્યેય ખાલી જગ્યા ધ મેચ લાસ્ટ સન્ડે. લાસ્ટ શબ્દ આપે એટલે સાદો ભૂતકાળ હોય, બરાબર છે. તો અહીંયા આપણે ભૂતકાળનું ક્રિયાપદ કયું છે ચારમાંથી? તો એમાં ઓપ્શન આવશે બી, વોન. જીએસએસ બી 2020ની પરીક્ષાની વાત કરીએ, આઈ ખાલી જગ્યા ધ મૂવી લાસ્ટ વીક. તો લાસ્ટ શબ્દ આવ્યો, તો ભૂતકાળનું ક્રિયાપદ કયું છે આમાં? ઓપ્શન બી, સો. પછી આરઆરબી એટલે કે બેન્કિંગની, રિઝર્વ બેંકની પરીક્ષા છે મિત્રો, એમાં જોઈએ સી ખાલી જગ્યા અ લેટર ટુ હર ફ્રેન્ડ. તો એમાં ક્રિયાપદ ભૂતકાળનું કયું છે? તો કે રોટ, WROTE. એસએસસીની પરીક્ષાની વાત છે, વી ખાલી જગ્યા ધ પાર્ટી એટ 9 PM. તો એમાં ભૂતકાળનું ક્રિયાપદ આવશે ઓપ્શન બી, સ્ટાર્ટેડ. ત્યાર પછી જીપીએસસી 2019ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે હી ખાલી જગ્યા હિઝ હોમવર્ક બિફોર ડિનર, બરાબર. તો એમાં ભૂતકાળનું ક્રિયાપદ કયું આવશે? ફિનિશ્ડ. બિફોર અને આફ્ટર છે એ મોટે ભાગે સાદા ભૂતકાળમાં તમને જોવા મળે છે. પછી એસએસસીની પરીક્ષાની વાત કરીએ, ધ ટ્રેન ખાલી જગ્યા લેટ યસ્ટરડે, બરાબર છે. તેમાં ભૂતકાળનું ક્રિયાપદ એવું છે ઓપ્શન બી, અરાઇવ્ડ. ત્યાર પછી આઈબીપીએસ ક્લાર્કની પરીક્ષા, ધ્યેય ખાલી જગ્યા ફૂટબોલ ઇન ધ ઇવનિંગ. તેમાં ભૂતકાળનું ક્રિયાપદ કયું છે? પ્લેડ. ત્યાર પછી 9મો પ્રશ્ન છે મિત્રો, આઈ ખાલી જગ્યા હિમ એટ ધ માર્કેટ. તેમાં ભૂતકાળનું ક્રિયાપદ કયું છે? MET. જો તમે ભૂતકાળના ક્રિયાપદ પાકા નહીં કરો તો તમને જવાબ આવડશે નહીં, ખાસ ધ્યાન આપજો. પછી આરઆરબીની પરીક્ષાની વાત કરીએ, સી ખાલી જગ્યા ધ ડોર ક્વાઇટલી. તો એમાં ભૂતકાળનું ક્રિયાપદ છે ઓપ્શન બી, ક્લોઝડ. 11મો પ્રશ્ન છે મિત્રો, હી ખાલી જગ્યા અ ન્યૂ કાર લાસ્ટ મંથ, બરાબર છે. તેમાં ઓપ્શન બી આપ્યો છે, BOUGHT, બોટ. 12મો પ્રશ્ન, ધ્યેય ખાલી જગ્યા ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ. તેમાં ભૂતકાળનું ક્રિયાપદ છે કમ્પ્લીટેડ, ઓપ્શન બી. પ્રશ્ન ક્રમાંક 13મો છે, આઈ ખાલી જગ્યા માય કીઝ યસ્ટરડે, બરાબર. તો એમાં તમે જોશો તો એમાં ઓપ્શન બી. મિત્રો આ બધામાં મેં ઓપ્શન બી છે ને જવાબ તરીકે સેટ કરેલા છે, બરાબર છે, એટલે કે તમને જોવા માટે સરળતા રહીએ, એટલે લોસ્ટ આવશે. પછી આરઆરબીની પરીક્ષા છે, સી ખાલી જગ્યા વેરી હેપી આફ્ટર ધ એક્ઝામ. તો એમાં બી ઓપ્શનમાં ભૂતકાળનું ક્રિયાપદ આપેલું છે, ફેલ્ટ. 15મો પ્રશ્ન જોઈએ, વી ખાલી જગ્યા ડિનર ટુગેધર. તો વી છે એમાં ત્રણેય હેવના રૂપ છે, ટુ હેવના રૂપ, તો ભૂતકાળનું રૂપ થશે હેડ. ત્યાર પછી જીપીએસસી 2020ની પરીક્ષાની વાત છે, ધ્યેય ખાલી જગ્યા હોમ અર્લી. એમાં પણ ઓપ્શન બી મેં સેટ કરેલો છે, જવાબ લેફ્ટ. 17મો પ્રશ્ન છે, હી ખાલી જગ્યા ટુ ધ સ્ટોર. તો ક્રિયાપદ ભૂતકાળનું કયું છે આમાંથી? ઓપ્શન બી. 18મો પ્રશ્ન છે, આઈ ખાલી જગ્યા ધ ન્યૂઝ યસ્ટરડે. તેમાં ઓપ્શન બી છે, હર્ડ, જે હિયરનું ભૂતકાળ થશે. 19મું, સી ખાલી જગ્યા ધ વિન્ડો ઓપન. એમાં ઓપ્શન બી, લેફ્ટ. અને છેલ્લો પ્રશ્ન છે, વી ખાલી જગ્યા ધ મ્યુઝિયમ. એમાં આવશે ઓપ્શન બી, વિઝિટેડ. તો મિત્રો આ હતો આપણો સિમ્પલ પાસ્ટ ટેન્સ. એકદમ સરળ અને એકદમ સહેલો કાળ છે, બસ થોડીક ધ્યાન રાખવાની જરૂર છે. અને ખાસ કરીને એના જે વર્બ ફોર્મ છે ભૂતકાળના, એ તમારે પાકા કરવા પડે. તો મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે અને સરળતાથી સમજાઈ ગયો હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તેમજ તમારા રિલેટિવમાં અને તમારા મિત્રોમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય
એના માટે ખૂબ ખૂબ અગત્યનો વિડીયો છે, તો એને ખાસ તમારે સેન્ડ કરવાનો છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.